નમસ્કાર મિત્રો, જોબશ્રીતા યુટ્યુબ ચેનલ પર આપ સૌનું ફરીવાર એક નવા વિડીયોમાં દિલથી સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે વિડીયોમાં જોવાના છીએ એક સરસ મજાની ભરતી કે જેમાં ઘણી બધી વેકેન્સીઓ છે. તો આ વિડીયો તમે પૂરેપૂરો જોજો. ઘણી બધી લાયકાતોવાળાને માટે પણ આ વિડીયો છે, તેથી તમારા મિત્રોને જેના પાસે પણ આ ભરતી માટેની જ લાયકાત હોય તેના સુધી આ વિડીયો પહોંચાડજો, જેથી તેમને પણ આ વિડીયો ઉપયોગી બને. તો હવે આપણે વિડીયો શરૂ કરીએ. તો હવે આ ભરતી છે તે બીએસએફ એટલે કે બોર્ડર સિક્યુરિટી ફોર્સમાં કરવામાં આવનાર છે. પોસ્ટનું નામ જોઈએ તો ગ્રુપ એબીસી વેરિયસ પોસ્ટ છે, એટલે કે તેમાં આપણે ગ્રુપ એબીસીમાં આપણે જોવાના છીએ ઘણી બધી પોસ્ટ પર ભરતી થવાની છે. ટોટલ વેકેન્સીની વાત કરીએ તો 141ની વેકેન્સી છે. જોબ લોકેશન ઓલ ઇન્ડિયામાં તમને કોઈ પણ જગ્યાએ જોબ મળી શકે છે. લાસ્ટ ડેટ ટુ એપ્લાય તો એ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તે 17/6/2024 છે. પે સ્કેલ અને સેલરી એ વેરિયન્સને આધારે પોસ્ટ વાઇઝ આપવામાં આવેલી છે. મેડ બાય એપ્લાય ઓનલાઈન તમારે એપ્લાય કરવાનું રહેશે. કેટેગરી બીએસએફ રિક્વાયરમેન્ટ 2024. તો હવે આપણે વાત કરીએ કે પોસ્ટની ડિટેલ, જોબની ડિટેલની પોસ્ટની વાત કરીએ તો ગ્રુપ એબીસીનું વેરિયન્સ નીચે આપેલું છે. ટોટલ ભરતી છે 141ની છે. અહીં પેરામેડિકલ સ્ટાફ માટેની વેકેન્સી ડિટેલ અહીં આપવામાં આવેલી છે. તેમાં એસઆઈ એટલે કે સ્ટાફ નર્સ તેમની 14 વેકેન્સી છે. તેનો ક્વોલિફિકેશન જીએનએમ માંગવામાં આવેલું છે. એજ લિમિટ 21થી 30 વર્ષની રહેશે. એએસઆઈ એટલે કે લેબટેક તેમની 38 જગ્યાઓ છે. તેમના માટે ક્વોલિફિકેશન રહેશે લેબ ટેકનિશિયન ડિપ્લોમા એટલે કે ડીએમએલટી. તેમની એજ લિમિટ છે 18થી 25 વર્ષ. ત્યારબાદ એએસ ફિઝિયો તેમના માટે 47ની વેકેન્સી છે. તેમના માટે ફિઝિયોથેરાપીની ડિગ્રી હોવી જોઈએ ડિપ્લોમાની. તેમની એજ લિમિટેડ છે 20થી 27 વર્ષ. ત્યારબાદ વર્ષ ઓફ વેકેન્સી ડિટેલ જોઈએ તો પોસ્ટનું નામ અહીં આપેલું છે એસઆઈ. વ્હીકલ મશીનિક તેમની વેકેન્સી છે 3. તેમના ડિપ્લોમા ક્વોલિફિકેશન છે ડિગ્રી ડિપ્લોમા ઇન મેથ્સ ઓટોમોબાઈલ એન્જિનિયરિંગ. ત્યારબાદ છે કોન્સ્ટેબલ ઓટીઆરપી તેમની એક જગ્યા છે. આઈટીઆઈમાં રિસ્પેક્ટિવ ટ્રેડ અને 3 વર્ષનો એક્સપિરિયન્સ. કોન્સ્ટેબલ એસકેટી તેમની પણ એક જગ્યા છે. આઈટીઆઈ રિસ્પેક્ટિવ ટ્રેડ અને 3 વર્ષનો એક્સપિરિયન્સ. ત્યારબાદ કોન્સ્ટેબલ ફિટર તો તેમની 4 જગ્યાઓ છે. આઈટીઆઈમાં રિસ્પેક્ટિવ ટ્રેડ હોવો જોઈએ અને 3 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. કોન્સ્ટેબલ કોમ્પ્યુટર તેમના 2 વેકેન્સી છે. તેમાં આઈટીઆઈની રિસ્પેક્ટિવ ટ્રેડ હોવો જોઈએ અને 3 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. તેમજ પાછું છે કોન્સ્ટેબલ ઓટો ઇલેક્ટ્રિક તેમના પણ એક વેકેન્સી છે. આઈટીઆઈમાં રિસ્પેક્ટિવ ટ્રેડ હોવો જોઈએ અને 3 વર્ષનો એક્સપિરિયન્સ. કોન્સ્ટેબલ વે મેચ તો તેના માટે 22 વેકેન્સી છે. આઈટીઆઈ ઇન રિસ્પેક્ટિવ ટ્રેડ હોવો જોઈએ અને 3 વર્ષનો એક્સપિરિયન્સ. ત્યારબાદ કોન્સ્ટેબલ બીએસટીએસ તેમની 2 વેકેન્સી છે. તેમાં પણ આઈટીઆઈમાં રિસ્પેક્ટિવ ટ્રેડ હોવો જોઈએ અને 3 વર્ષનો એક્સપિરિયન્સ. ત્યારબાદ કોન્સ્ટેબલ અફોલસ્ટર તેમની એક જગ્યા છે. આઈટીઆઈમાં રિસ્પેક્ટિવ ટ્રેડ હોવો જોઈએ અને 3 વર્ષનો એક્સપિરિયન્સ હોવો જોઈએ. ત્યારબાદ વેટરનરી સ્ટાફ વેકેન્સી ડિટેલ તમે પોસ્ટનું નામ છે એસસી વેટરનરી તેમની એક જગ્યા છે. તેમાં 12 પાસ ક્વોલિફિકેશન માંગેલું છે અને 1 વર્ષનો જે વેટરનરી છે તે કોર્સ હોવો જોઈએ. ત્યારબાદ કોન્સ્ટેબલ કેનરમલ તેમની જગ્યાઓ છે 2 છે. તેમાં ક્વોલિફિકેશન છે 10 પાસ પ્લસ 2 વર્ષનો એક્સપિરિયન્સ. લાઇબ્રેરિયનની વેકેન્સી ડિટેલ અહીં આપેલી છે. ઇન્સ્પેક્ટર લાઇબ્રેરિયન 2 વેકેન્સી છે. ડિગ્રી ઇન લાઇબ્રેરિયન સાયન્સ લાઇબ્રેરી સાયન્સ તેમના પણ 3 વર્ષનો એક્સપિરિયન્સ સાથે માંગવામાં આવેલું છે. ત્યારબાદ અહીં એપ્લિકેશન ફીની વાત કરીએ તો જનરલ ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે ₹100 ફી ભરવાની રહેશે. એસસી એસટી ઈએમએસ અને ફિમેલ માટે 0. મોડ ઓફ પેમેન્ટ એટલે કે જે ફી ભરવાનો મોડ છે તે ઓનલાઈન રહેશે. તમે ઓનલાઈન પેમેન્ટ કરી શકશો. ત્યારબાદ સિલેક્શન પ્રોસેસ કઈ રીતે થઈ શકે છે તો પહેલાં સ્ટેજ 1માં રાઇટન એક્ઝામ લેવામાં આવશે. સ્ટેજ 2માં ફિઝિકલ ટેસ્ટ. સ્ટેજ 3માં સ્કિલ ટેસ્ટ જે પણ તમારા રિક્વાયરમેન્ટ પોસ્ટ પ્રમાણે હોય તે પ્રમાણે તમારો સ્કિલ ટેસ્ટ લેવામાં આવશે. સ્ટેજ 4માં ડોક્યુમેન્ટ વેરિફિકેશન આવશે અને સ્ટેજ 5માં મેડિકલ એક્ઝામિનેશન આવશે. ત્યારબાદ હવે તમે એપ્લાય કઈ રીતે કરી શકશો તો તમારે નીચેના જે સ્ટેપ છે તે તમારે ફોલો કરવાનો રહેશે.
સ્ટેપ નંબર 1 છે ચેક યોર ક્વોલિફિકેશન ફ્રોમ ધ BSF રિક્વાયરમેન્ટ 2024 નોટિફિકેશન PDF ગિવન બિલો. એટલે કે તમારે આ જે ઓફિશિયલ વેબસાઇટ છે BSFની તેના પર જવાનું રહેશે અને તમારે નોટિફિકેશન ડાઉનલોડ કરી લેવાનું રહેશે. જે પણ ક્વોલિફિકેશન આપવામાં આવેલું હોય પોસ્ટ વાઇઝ તે તમારી પાસે હોય તો તેમાં તમે એપ્લાય કરી શકો છો. સ્ટેપ 2માં ક્લિક ઓન ધ એપ્લાય ઓનલાઈન લિંક ગિવિંગ બિલો. વિઝિટ વેબસાઇટ અહીં આપેલી છે RECTTT.BSF.gov.in. આ વેબસાઇટ પર તમને મળી રહેશે. સ્ટેપ 3 ફિલ આઉટ ધ ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ. સ્ટેપ 4 અપલોડ ટુ રિક્વાયર્ડ ડોક્યુમેન્ટ. સ્ટેપ 5 પે ધ રિક્વાયર્ડ એપ્લિકેશન ફી. અને સ્ટેપ 6 પ્રિન્ટ ધ એપ્લિકેશન ફોર્મ. અને ત્યારબાદ તમે તમારું જે ફોર્મ છે તે પ્રિન્ટ આઉટ કાઢી લો. તો મિત્રો આ હતું આજનો નોટિફિકેશન. વિડીયો સારો લાગે તો વિડીયો લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આ ચેનલ પર પહેલી વખત આવ્યા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર નવા વિડીયોની માહિતી આપ સુધી પહોંચી શકે. તો આ સાથે આજનો વિડીયો પૂરો કરું છું. મળી એક નવા વિડીયોમાં એક નવી પડતી સાથે. જય હિન્દ, જય ભારત.